શિલ્પાબેન, આલે હું તમારી માટે તલના લાડવા લાવી. એમ તો છે ને રેખાબેનને જ દેવા હતા, પણ મને લાગી ક્યાંક બાર ગયા લાગે, તો મેં કીધું લાઈ શિલ્પાબેનને આપી દઉં. તો તમારું મોઢું કેમ આટલું બધું ઉતરી ગયું છે? અરે તમારા છોકરાએ મોકલેલા પૈસા હજી સુધી તમને પોઈગ્યા નથી? લ્યો બોલો, માર લાલુ હોય તો ક્યારના પૈસા મોકલી દીધા. બોલો લ્યો, હું તો હાડી હોતન લઈ આવી. તો તમારા છોકરાને કયો ઓલી રેમેટલી એપ ડાઉનલોડ કરે. હું રેમેટલી હારે જોડાયેલી છું ને એટલે મને આ બધી ખબર. અને રેમેટલી એપ વાપરવાથી છે ને ઘણો બધો ફાયદો થાય છે. 170 દેશ વિદેશોમાં છે. બોલો લ્યો, અને એ તો તમને સારો ભાવ આપે હો. એ લોકોને કાંઈ ફીસ નહીં. પેલા તો એ ચિંતા હતી કે કેટલો ભાવ લાગશે ને કેટલી ફીસ લાગશે ને કેદી પોકશે ને, પણ આ રેમેટલી એપ ડાઉનલોડ કરી છે ને ત્યારથી મારું બધું ટેન્શન મુક્ત થઈ ગયું છે. તમે શિલ્પાબેન ભૂલા પડ્યા. તમને ખબર તો છે કે અડધા સોસાયટીના પ્રોબ્લેમ હું જ તો સોલ્વ કરું છું, તો આનું તે સોલ્યુશન મારી પાસે હોય જ ને હે. પણ હું કહું છું તમારા છોકરાને કયો આજે તે છે ને રેમેટલી એપ ડાઉનલોડ કરે, એટલે હું છે કાલ સવાર થાય ને એટલે પૈસા સીધા તમારા બેંક અકાઉન્ટમાં. હાલો હાલો, હવે હું જાઉં ને મારે ઘણાય કામ છે. અને આમ જો શિલ્પાબેન, પછી આ ડબ્બો પાછા ભૂલતા નહીં પાછો આપવાનો હો. એ હા, એ તો મને ખબર જ છે કે તમે આપવાના જ છો પાછો, પણ આ તો હું ખાલી યાદ કરાવું છું. બીજા કોઈને ન આપી દેતા એટલે હો. એ હા, આવજો.